વિશાલે બદલાઈ લીધું છે જેકેટ, શર્ટ કાઢી નાખ્યો છે. તો ભાઈ ઘડીક આરામ કરી લઈએ. એને ભૂગી ગયા છે કૃષ્ણ ભગવાનના મંદિરે. આ હે કૃષ્ણ ભગવાનની તજા. આ વિચાર લાગે છે પગે. આ રે કૃષ્ણ ભગવાનનું મંદિર. કેમ છો મિત્રો, મજામાં? તો પહેલાં તો બધા રાધે રાધે, હર હર મહાદેવ. અને ફરીથી તમારું બધાને એક નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ભાઈ આપણે હવે અહીંથી જવાનું છે મૂળ દ્વારકા. તો આપણે ચા પાણી પી લીધા છે. આ રે મારી ગાડી ને આ રે અમારો વિશાલ. તો ભાઈ બને રહેજો બ્લોગની અંદર. અહીંથી જવાનું છે અમારે મૂળ દ્વારકા. ઘરે ક્યારે ભૂગે ક્યારે નહીં કાંઈ નક્કી નહીં. તો તમે બ્લોગની અંદર બનાવી રહેજો, મજા જ આવવાની છે આપણે બ્લોગ જોવાની. બનાવી રહેજો બ્લોગની અંદર. તો મિત્રો ઘડીક આરામ કરવા બેઠી ગયા છે. આ મળી જશે અમને ખાટલો એક. અને વિશાલે બદલાઈ લીધું છે જેકેટ, શર્ટ કાઢી નાખ્યો છે. તો ભાઈ ઘડીક આરામ કરી લઈએ. પછી નીકળી આવી ભાઈ મૂળ દ્વારકા. ઘડીક આટા મારશું ને પછી જવાના છે વિશાલના મામાના ઘરે. કે આપણા ઘરે ક્યારે ને હવે આ બ્લોગ ક્યારે એન્ડ થાય એનું કાંઈ નક્કી નહીં. આજે થાય, કાલે સવારે થાય, ઘરે જાય. તમે બ્લોગ મૂકીને કાંઈ જાતા નહીં મિત્રો. બ્લોગમાં બનાવી રહેજો. હવે જવાનું છે આપણે મૂળ દ્વારકા. બનાવી રહેજો બ્લોગની અંદર. ફાઇનલી મિત્રો અમે મૂળ દ્વારકા પૂકી ગયા છે. અહીંયા છે કૃષ્ણ ભગવાનનું મંદિર. અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. તો ચાલો જઈને દર્શન કરી લઈએ. બના રહેજો બ્લોગની અંદર. જો વિડીયો અલાઉડ હશે તો તમને બતાવીશ. સરસ્વતી માના મંદિરે પૂકી ગયા છે મિત્રો. વિશાલની વિશાલ લાગે છે પગે. પગે લાગો. હવે જાય બાજુના મંદિરે, પછી જાઉં કૃષ્ણ ભગવાનના મંદિરે ઉપર સામે. તો બના રહેજો બ્લોગની અંદર. બ્લોગ પૂરેપૂરો જોજો મિત્રો. હવે જાય આ મંદિરે. ના કઈ માતાજી છે જોઈ લે. વર્ષેથી માને ખોડિયાર માને પગે લાગી લીધા છે ને હવે જાય છે દ્વારકાધીશ પાસે. એટલે મતલબમાં કૃષ્ણ ભગવાન છે. આ મૂળ દ્વારકા છે. ઓળો દ્વારકા. અને જો મિત્રો અહીંયા પણ દરિયો છે. છોકરાઓ દોડે છે, રમે છે, ખેલકૂદ ચાલુ છે. હવે જઈએ મંદિરે અને મળીએ ત્યાં કેવું છે જોઈએ આપણે. બનાવી રહેજો બ્લોગની અંદર, મજા આવશે. એને પૂકી જાય છે કૃષ્ણ ભગવાનના મંદિરે. આ હે કૃષ્ણ ભગવાનની તજા. આ વિચાર લાગે છે પગે. ને આ રે કૃષ્ણ ભગવાનનું મંદિર. મિત્રો દર્શન કરી લેજો. અત્યારે હું વિશાલજી આગળથી દર્શન કરીએ છીએ. આગળ પાસે જઈને તમને બધાને દર્શન કરાવું. આગળ એકદમ દર્શન કરે છે. ચાલે છે. આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. દર્શન કરી લેજો મિત્રો. આ છે મૂળ દ્વારકા. આ છે અંદરનું મંદિર મિત્રો. હવે રહ્યા આપણે ગયા અંદર પગે લાગો. જોઈ લેજો મિત્રો. ભગવાનના દર્શન કરીને આવી ગયા છે હેઠે. ને વિશાલ બેઠો છે આયા. આ કૃષ્ણ ભગવાનનું મંદિર આવી રીતના. આ તજા. એ દરિયો છે આગળ. બ્લોગની અંદર મજા આવશે. અમારે જો વિશાલ બેઠો છે દર્શન કરીને. તો થોડાક ફોટા પાડી લઈએ. કેમ કે અમે બે સવાર દિને નીકળ્યા, એક પણ ફોટો હરખો પાડ્યો નથી. અહીંયા ઘડીક શાંતિથી 2-3 ફોટા પાડી ને પછી હવે જઈશું વિશાલના મામાના ઘરે. ને પછી હવે ત્યાં રાત રોકાઈ જાઉં.
ને બીજે દિવસે સવારે વયા જશું ઘરે. હવે આજે શંકર ભગવાનનું મંદિર બાજુમાં, ને અહીં નીચે છે ખોડિયારમાંનું મંદિર ને હરસિદ્ધિમાનું મંદિર છે ને, હરસિદ્ધિમાનું બેનું મંદિર હતું. તો બના રહેજો બ્લોગની અંદર, મજા આવશે બ્લોગ જોવાની. ફાઇનલી મિત્રો અમે કરી લીધા દર્શન. હવે આવી જશે દરિયા કિનારે ને સનસેટ થયું છે મસ્તીનું, કાંઈ ઘટે ને એવું મિત્રો. આ છે ભાઈ દ્વારકાધીશનું મંદિર. આવ્યા કૃષ્ણ ભગવાનનું આવ્યા છે વિશાલ, અને 2-3 ફોટા પડ્યા છે. આ છે કૃષ્ણ ભગવાનની ધજા. આ રીતનો નજારો છે ભાઈ, સનસેટ થયું છે મસ્તીનું, કાંઈ ઘટે ને એવું. ને હવે મારા વિશાલને બેને હજી અહીંથી જવાનું છે પરસિંગપુર. કેટલું કાપવાનું થશે હજી આપણે? કમસે કમ અમારે હજી 30 જેટલું તારો કાપવાનું બેને થશે. એટલે હવે અમે બે સાંજ ન પડે પહેલાં નીકળી જાય. હા છે દરિયાનો નજારો. તો બના રહેજો બ્લોગની અંદર. જે ક્યારે બ્લોગ પૂરો થાય ક્યારે નક્કી નહીં, જોવાનું ભૂલતા નહીં. હવે હું ને વિશાલ ફાઇનલી જાય છે હવે નરસિંહપુર. ને આ છે ભાઈ નજારો, કાંઈ ઘટે ને એવું. દરિયા કિનારોનો એ છોકરા બધા રમે છે. આ છે ખોડિયારમાંનું મંદિર, અહીંયા કૃષ્ણ ભગવાનનું છે. ના વિચાર જોવે છે પતંગ લૂંટવાનો. કેમ કે ભાઈ પેલા નાના હતા ને ત્યારે બહુ પતંગ લૂંટતા. એવું છે ભાઈ, મોટા થઈ ગયા 4-5 વર્ષ મતલબ નથી કરતા. અને સુરત પર હતા ત્યારે કરતા હતા, પણ પતંગ નથી શીખાવી. આખો ધાબા પર હતા અમે. ઓન સુરત નથી, ઓણ આવી જાય ભાઈ ગામડે. વિશાલ ગામડે રહી છે, હું સુરત જતો છું. હું વણ ગામડે છું. સનસેટ થયું છે, કાંઈ ઘટે નહીં. ફોટા પડવાનું મન થાય છે, પણ હવે ટાઈમસર અમે ઘરે નહીં ગયું એટલે અમે નીકળી જાય. તો ભાઈ બનાવી રહેજો બ્લોગની અંદર. હવે બ્લોગ આજ એન્ડ થાય કે કાલ એ તો હવે ખબર નથી, પણ બનાવી રહેજો બ્લોગની અંદર. ફાઇનલી મિત્રો અમે 2 ચાક રખડી લીધા છે, નાસ્તો પાણી પણ થોડો કરી લીધો છે. ત્યાં ન શૂટ થયું. હવે ભાઈ અમે આ લોકેશનને પણ અલવિદા કહીએ છીએ અને જાય છે વસીમપુર. ને આ રાત રોકાય ને સવારે વિજય છે આપણે ટીમ્બી. હવે વિડીયો શૂટ થાય ન તમને ખબર નહીં, પણ તમે બ્લોગની અંદર બનાવી રહેજો. તમે બ્લોગ તમારે પૂરો જોઈને જવાનું છે. બનાવી રહ્યો બ્લોગની અંદર. હવે હું વિશાલ જાય 2 વરસિંહપુરને. નાથી પછી એવું લાગશે રોકાઈ જાઓ, નકર પછી સવારે ઘરે થઈ જાઓ. તો બનાવી રહેજો બ્લોગની અંદર. તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે રોકાઈ જતા રાતે વિશાલના મામાના ઘરે. અહીંયા રહ્યો આપણી સાથે વિશાલ, આપણી રહી ગાડી. ને પછી જ્યારે વરસિંહપુર આવું ને ત્યારે આ જગ્યાએ આવું છું. અત્યારે આપણે આવી ગયા છે પગે લાગવા. કારણ એમ છે કે ભાઈ માંગડા દાદા બેઠેલા છે. આપણે જ્યારે આવીએ છીએ ને આ મસ્ત મજાનું લોકેશન છે. આ બધું છે વરસિંહપુર, આ બધું છે રાતર, આ છે ધાર ઉપર. ને અહીંથી લોકેશન ને વ્યૂ બતાવે, કાંઈ ઘટે નહીં. જો ને બતાવો મિત્રો, મજા જ આવે એમ અહીંથી જોવાનું. બધું બતાવે એમ દૂર દૂરનું પવન ચક્કી ને. હવે અમે 2 ભાઈઓ આવી જાય છે પગે લાગવા. તો ભલો જઈએ પગે લાગવા. બનાવી રહેજો બ્લોગની અંદર ને બ્લોગ પૂરેપૂરો જોવાનો મિત્રો. ચાલ અમારો વિશાળભાઈ જાય વાળ સમા કરે છે. હું વિશાળ જાય 2 મંગળા દાદા પગે લાગવા. એવી રીતના છે ભાઈ. ને પહેલાં ભાઈ છે ને આ બધું કાંઈ આવું હતું નહીં, પણ આ સ્વયંસેવકો કહેવાય કે નહીં, જેને પરસો આપ્યો અને આ બધું કર્યું છે. બેઠવાનું, આ બેઠવાના બાકડા, અહીંયા બેઠવાનું, આ બધું ઓટવાનું. બાકી પહેલાં આવું નહોતું. પહેલાંના બ્લોગમાં મારા જોયા છો કે આવું કાંઈ હતું નહીં. ઘણા ટાઈમ પહેલાંના બ્લોગમાં છે. ત્યારે તો આવી રીતના આ હેઠે હતા એ કરી નાખ્યું. નકર ડાયરેક્ટ આ બગીચા હતા પહેલાં. બગીચા તે માંગડા દાદાના દર્શન કરી લે મિત્રો. આ છે માંગડા દાદા, ધાર ઉપર બેઠેલા. મતલબ અહીંથી લોકેશન જોવો તમે, ખાલી મજા જ આવે એમ, કાંઈ ઘટે ને એવું. દૂર દૂરનું બધું દેખાય. તો બનાવ્યો એમ બ્લોગની અંદર. તમારે જો વિશાલભાઈ સાવી ફેરવે છે. તો હવે અમે 2 લાગી લઈએ પગે. પછી પાછા ઊભા ઘડી ફોટા પાડશું ને પછી જાશું ઘરે. પછી નાથી થેલો લઈ ને ડાયરેક્ટ ટીમ્બી આપણા ઘરે જવાનું છે. પછી જો મેળ આવશે છે બ્લોગ આવશે ને કે ઘરે જઈને એન્ડ થઈ જશે. તો બને રહેજો બ્લોગની અંદર. મસ્ત મજાના લાગી લીધા છે આપણે પગે. હવે જવાનું છે આપણે ટીમ્બી, કેમ કે ભાઈ આપણી ઘરે મહેમાન આવેલા છે. તો ત્યાં મારે જવાનું થશે બહાર. તો એ 3જા બ્લોગમાં આમાં નહીં આવે, કેમ કે આ તો ઘેર જઈને એન્ડ કરી જ નાખવાનો છો બ્લોગ, કેમ કે 2 દિવસ સખત ચાલુ છે.
ત્રીજો બ્લોગ ઉતારી લઈ. તો ઉતારા દેવાનું મન હશે તો ઉતારી લઈ, કેમ કે કાલનો હવે હાવ થાકી ગયેલો માણસ છે. તો વિશાલભાઈ જાશું ઘરે આપણે હવે? અમારા કોર્ટને આવ્યા છે. ચાલો તો હવે માંગડા દાદાને દર્શન કરી લેજો હજી. હવે અમે બે નીકળ્યો તાત્કાલિક અહીંથી, કેમ કે અહીંથી હવે અમારો ટીમ્બી થાય છે કમસે કમ 20-21 કિલોમીટર. આ ગામ છે ઉનાની ઉપર, ઉનાથી 4 કિલોમીટર જેટલું થાય છે. એટલે 20-21 કિલોમીટર ગાડી આપવાની છે. એટલે હજી અડધી કલાક જેટલું પછી અમે ટીમ્બી પૂગશું. ટીમ્બી પૂગીને પછી ક્યાં જવાનું છે, કેમ કે માસીનો છોકરો ને માસીના છોકરાની આવ્યા છે 2 જણા, કેમ કે એના લગ્ન છે હમણાં. તો પ્રી વેડિંગ કરવાનું છે એનું. એ તો પ્રી વેડિંગ કરવા પૂગી જાય છે, પણ હું હજી બહાર છું. અહીંથી જાય જો એનો ફોન તો આવ્યો હતો બેનનો, કે આપણા બેનનો ફોન આવ્યો તો બેન હારે ગયા છે ને, કે તું આવ્યું ને તો આ લેતો આવજે. તો મેં કીધું આપણો બ્લોગ બીજો ત્રીજો હતો એક બની જાય, બ્લોગ ત્રીજો પણ બની જાય. એટલે બને રહેજો બ્લોગની અંદર, મળીએ કાંક અલગ રીતે, ભૂલતા નહીં બ્લોગની અંદર. ને તમને અમારો બ્લોગ ગમ્યો હોય, હવે આપણે બ્લોગ એ પૂરો કરી જ દઈએ, કેમ કે હવે ઘેર જાય બહુ વાર લાગશે ને. એટલે તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વધુમાં વધુ શેર કરજો તો આપણા બ્લોગ આવા નવા આવતા રહે. તો રાધે રાધે, હર હર મહાદેવ.